નમસ્કાર મિત્રો, છેલ્લા 2-3 અઠવાડિયાથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે. રાજ્યમાં શ્રાવણ માસ બાદ હવે ભાદરવો પણ ભરપૂર રહેવાના અનુમાનો સામે આવી રહ્યા છે. હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રીઓના મતે આગામી દિવસોમાં મેઘરાજા ફરી ગુજરાતને ગમરોળશે. હવામાન વિભાગે પોતાની તાજા અપડેટમાં ગુજરાતમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં 3 વરસાદી સિસ્ટમ વરસાદ લાવી શકે છે. આ 3 સિસ્ટમો હવે સક્રિય થઈ ચૂકી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા અને પાટણમાં છૂટાછવાયા અને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આજે દાહોદ, મહીસાગર અને અરવલ્લીમાં પણ છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ આજે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આવતા 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં છૂટાછવાયા અને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના કેટલા ડેમ ઓવરફ્લો. પાણીની ભરપૂર આવકથી રાજ્યના 207 પૈકી 111 ડેમ છલોછલ છે. કચ્છ અને સૌરાષ્ટ્રના 95 જળાશયો સંપૂર્ણ ભરાયા છે. દક્ષિણ ગુજરાતના 9, મધ્ય ગુજરાતના 6 અને ઉત્તર ગુજરાતનો 1 ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે. સારા વરસાદ અને ઉપરવાસથી થયેલી પાણીની આવકથી રાજ્યના 157 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર છે. ગુજરાતમાં સિઝનનો કેટલો વરસાદ વરસ્યો. ચોમાસાની સિઝનના રાજ્યમાં અત્યાર સુધીમાં 116.22% વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 179.34% વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રમાં 125.50%, દક્ષિણ ગુજરાતમાં 117.42%, મધ્ય ગુજરાતમાં 113.56% અને ઉત્તર ગુજરાતમાં 94% વરસાદ વરસ્યો છે. વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો.